ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નવસારી લોકસભા મત વિસ્તારની 84 વિધાનસભા બેઠકની મતદાર યાદીમાં 30,000 નકલી મતદારો હોવાનો સનસનાટી આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે રાજ્યભરની મતદાર યાદીની ચકાસણીથી 62 લાખ ખોટા મતદારો ઝડપાઈ શકે છે. ચૂંટણી પંચની વેબસાઇટના ડેટાને આધારે પુરાવા રજૂ કરાતા ચાવડાએ જણાવ્યું કે ભાજપના પ્રદેશ પ્રમુખના મત વિસ્તારમાં જ આ ગેરરીતિ ઝડપાઈ છે, જે લોકશાહીને નબળી પાડવાનું કાવતરું છે. ચાવડાએ મતદાર યાદીમાં ગેરરીતિની 5 રીતો ગણાવી કે જેમાં ડુપ્લિકેટ મતદારો, નામની ભૂલ, અલગ એપીઆઈસી નંબર, ભાષા બદલવી અને સરનામું બદલવું આ ગેરરીતિઓ ચૂંટણી પરિણામોને પ્રભાવિત કરે છે એવો આરોપ છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના 5.6 કરોડ મતદારોમાંથી 12.3% શંકાસ્પદ છે. આ લોકશાહી બચાવવાની લડાઈ છે. આ સાથે અમિત ચાવડાએ એમ પણ જણાવ્યું કે ગુજરાત કોંગ્રેસે 31 ઓગસ્ટે વોટ અધિકાર જનસભાનું આયોજન કર્યું છે, જે દ્વારા ખોટા મતદારોને ઉજાગર કરવાનું અભિયાન શરૂ થશે. 2027ની ચૂંટણી સુધી આ ગેરરીતિઓ ખુલ્લી પાડવાનું લક્ષ્યાંક છે. આ મુદ્દો રાહુલ ગાંધીએ 7 ઓગસ્ટે લોકસભામાં 22 પેજના પ્રેઝન્ટેશન દ્વારા ઉઠાવ્યો હતો. ચાવડાએ નાગરિકોને અપીલ કરી છે કે આ મતાધિકારના રક્ષણની લડાઈ છે, જેમાં સૌએ જોડાવવું જોઈએ. 84 વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય પણ ભારતીય જનતા પાર્ટીના છે. ત્યાંના સંસદ સભ્ય CR પાટીલ પણ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના અધ્યક્ષ છે, કેન્દ્રમાં મિનિસ્ટર છે, અને એમના જ મત વિસ્તારમાં 2,40,000 મતદારોની ચકાસણીમાં 40% એટલે 30,000 કરતા વધારે ખોટા મતદારો મળતા હોય. એનો મતલબ છે કે 12.3% મતદારો ખોટા હોવાનું આટલી પ્રાથમિક ચકાસણીમાં ધ્યાનમાં આવ્યું છે. અને હજુ જો 100% એટલે કે આખી 84 વિધાનસભાના 6,09,000 મતદારોની ચકાસણી કરવામાં આવશે તો આ રેશિયો મુજબ જોતા લગભગ 75,000 જેટલા મતદારો ખાલી એક જ વિધાનસભા વિસ્તારમાં ખોટા હોવાની પૂરેપૂરી શક્યતા અને દાખલા છે. એટલે ઘણીવાર એમ થાય કે રેકોર્ડ બ્રેક મતોથી CR પાટીલજીની જીત થઈ, વારંવાર જીત થાય છે. આ રેકોર્ડ બ્રેક મતોથી જીતવા પાછળ આ મતદાર યાદીમાં ગડબડી, આ ભૂતિયા ખોટા મતદારો કે વોટોની ચોરી તો નહીં હોય ને, એ પ્રશ્ન આજે આપણે સૌને થાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.